હેલો મિત્રો, આજે આપણે અહીંયા 2 મિનિટમાં તૈયાર થઈ જતું ઉનાળાની અંદર શરીરને સરસ મજાની ઠંડક આપે તેવું તરબૂચનું જ્યુસ બનાવીશું. તો તમે પણ ઉનાળાની અંદર ગરમીથી રાહત મેળવવા માંગતા હોય તો મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો સારો લાગે તો ચેનલમાં લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા ઝટપટ તૈયાર થઈ જતું તરબૂચનું જ્યુસ બનાવીશું. તેના માટે મેં એક મોટી સાઇઝનું અને વજનમાં ભારે હોય તેવું તરબૂચ લઈ લીધું છે. તો જ્યારે પણ આપણે તરબૂચ લઈએ તો આવી રીતે પીળો ભાગ હોય તેવું તરબૂચ પસંદ કરવાનું છે. તે ઓર્ગેનિક રીતે એટલે કે કુદરતી રીતે પાકેલું તરબૂચ હોય છે. તો ચપ્પાની મદદથી આપણે તરબૂચને વચ્ચેથી કટ કરી લેશું. તરબૂચ ઉનાળામાં આપણી વધારે પડતી પાણીની જરૂરિયાતને સંતોષવામાં પણ મદદ કરે છે. તો અહીંયા કટ થયા બાદ તમે જોઈ શકો છો કે તરબૂચ સરસ એકદમ લાલ નીકળ્યું છે. તો આવી રીતે લાલ જોઈને લેવાનું છે અને સાથે જ એકદમ રવો રવો થઈ જાય મોઢામાં મૂકતા જ તેવું તરબૂચ અહીંયા જોઈને પસંદ કરવાનું છે. તરબૂચ જેટલું સરસ હશે તેટલું જ આપણું જ્યુસ અહીંયા સરસ તૈયાર થશે. તો હવે આપણે એક ભાગ સાઈડમાં મૂકી અને એક ભાગમાંથી તરબૂચનું જ્યુસ કાઢીશું. તો અહીંયા આપણે કોઈ નાના ટુકડા કરવાની જરૂર નથી. આપણે તેનો વચ્ચેનો જે લાલ ભાગ છે તેને દૂર કરીશું. તો તેના માટે હું અહીંયા સરસ એક ટ્રીક બતાવીશ. તો મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને એક નાની સાઈઝનો ગોળ શેપમાં ચમચો લઈ લીધો છે. તમે કોઈ પણ સાઈઝનો ચમચો લઈ શકો છો, ફક્ત આવી રીતે રાઉન્ડ શેપમાં હોય તેવો લેવાનો છે. તો ચમચો ગોળ ફેરવતા જવાનું છે અને અંદરથી આવી રીતે જે લાલ ભાગ છે તેને લઈ લેવાનો છે. જેવી રીતે આપણે આઈસ્ક્રીમના સ્કૂપની મદદથી કપ ભરતા હોઈએ તેવી રીતે. તો આવી જ રીતે આપણે ચમચાની મદદથી તરબૂચની અંદર રહેલો બધો જ લાલ ભાગ છે તેને લઈ લઈશું. તો ઉનાળાની અંદર ઘરના સભ્યોને અને બહારથી આવતા મહેમાનોને બહારના ડ્રિંકના બદલે તમે આવી રીતે ઘરે ફ્રેશ તરબૂચનું જ્યુસ બનાવીને આપી શકો છો અને તે પણ ખૂબ જ ઓછા સમયમાં. તો આ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે. તમે એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો આવી જ રીતે આપણે બધો જ લાલ ભાગ છે તેને લઈ લીધો છે. તો હવે આપણે જે આ તરબૂચનો જે લાલ ભાગ લીધો છે તેને આપણે મિક્સર જારની અંદર એડ કરી અને તેનું જ્યુસ બનાવીશું. તો જ્યુસ બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઈઝનું મિક્સર જાર લઈ લીધું છે. તેની અંદર આપણે તરબૂચના ટુકડાને એડ કરી દઈશું. ઘણી વખત ઉનાળાની અંદર આપણે ઘણા બધા ડ્રિંક ટ્રાય કરતા હોઈએ છીએ. દરેકની અંદર એકદમ ચિલ્ડ પાણી છે, દૂધ છે, સોડા, સુગર, ઘણી બધી વસ્તુ એડ કરવાની હોય છે. પણ આ તરબૂચના જ્યુસની અંદર તમારે કોઈ પણ વસ્તુ એડ નહીં કરવી પડે. ફક્ત તરબૂચમાંથી તૈયાર થતું આ જ્યુસ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા આપણું તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. તો મેં અહીંયા બાઉલની ઉપર જ્યુસ ગાળવા માટેની ગરણી મૂકી દીધી છે. તેની અંદર આપણે જ્યુસને એડ કરી દઈશું, જેથી કરી અને તરબૂચના બી અને ઉપર રહેલું જે કોઈ વધારાની છાલ હોય તે દૂર થઈ જાય. તો આવી રીતે ચમચાની મદદથી આપણે હલાવી અને જ્યુસને તૈયાર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર જે વધેલો ભાગ છે તે બી અને જે તરબૂચની છાલ હોય તેને આપણે દૂર કરી દીધી. તો અહીંયા આપણું સરસ મજાનું તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને એક સર્વિંગ જારની અંદર ભરી લેશું. તરબૂચની અંદર પોટેશિયમ, એમિનો એસિડ સાથે વિટામિન સી અને ઈ પણ રહેલા હોય છે અને પોષક તત્વોથી ભરપૂર તરબૂચનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તો આ ઉનાળાની અંદર તમે પણ તરબૂચનું જ્યુસ પીતા રહેજો. તો અહીંયા મેં જ્યુસને ઠંડુ કરવા માટે થોડા બરફના ટુકડા એડ કર્યા છે. જો તમે અગાઉથી તરબૂચને કટ કરી અને ફ્રીઝમાં રાખ્યું હશે તો તેને એડ કરવાની પણ જરૂર નહીં પડે. તો અહીંયા 2 મિનિટની અંદર ઉનાળામાં શરીરને ઠંડક આપે તેવું આપણું તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. તો સરસ મજાના તરબૂચનું જ્યુસ તમારે પણ આ ઉનાળાની અંદર ચોક્કસથી ટ્રાય કરવાનું છે. તો તમને મારા જ્યુસની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવી કોઈ નવી સમર રેસીપી સાથે. થેન્ક યુ.